હાલ ખબરોમાં આગળ વધી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડેસરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે। સવાર 6 વાગ્યા સુધી તાલુકામાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ચાલુ મોસમનો કુલ વરસાદ 339 મિલીમીટર પર પહોંચ્યો છે। વહેતા જોવા મળ્યા વરસાદી પાણી। આપણે જણાવી દઈએ, તાલુકાના અનેક માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે। વરસાદથી બફારાથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડકનો માહોલ અનુભવાઈ રહ્યો છે। વિભાગને સતર્ક રહેવા પણ રાખવામાં સૂચના આપવામાં આવી છે। તમામ વિભાગોને આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે તંત્રની સતત નજર છે। આપણે જણાવી દઈએ, મોટા સમાચાર સામે આવ્યા છે। સવાર 6 વાગ્યા સુધી તાલુકામાં 35 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યા છે। ચાલુ મોસમનો કુલ વરસાદ 339 મિલીમીટર પર પહોંચ્યા છે। વરસાદથી બફારાથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ વિભાગોને સતર્ક રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે, જ્યાં તાલુકાના અનેક માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા અને સાથે જ વરસાદી બફારાથી લોકોને રાહત મળી છે। વાતાવરણમાં પણ ઠંડકનો માહોલ જોવા મળી રહ્યા છે। ડેસર તાલુકામાં ભારે વરસાદથી આગાહીને પગલે ડેસર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। તંત્રને સૂચના પણ આપવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। લોકોને પણ ઘરથી બહાર નીકળવા ટાળવા કહેવા આવ્યું છે। તાલુકા અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા જોવા મળી રહ્યા છે।